નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કાનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર જે છે એની અંદર ઉદાહરણ 2 શીખીશું અને આ ઉદાહરણ 2 જે છે એ મધ્યક શોધવાની ત્રણ રીતો છે, સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત, ત્રણ રીતે આ ઉદાહરણ ગણવાનો પ્રયત્ન કરીશું। નીચે આપેલ કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપે છે। આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધો। અહીં આપણને કહ્યું જ છે કે ત્રણેય રીતો દ્વારા ત્રણ રીતનો ઉપયોગ કરી અને મધ્યક શોધવાનો છે। એમાં શરૂઆત આપણે સીધી રીતથી કરીએ। પહેલાં સીધી રીતે એટલે કે પ્રત્યક્ષ રીતે મધ્યક શોધીએ। હવે સૌપ્રથમ આપણે કોઈ પણ રીતનો ઉપયોગ કરવા માટે મધ્ય કિંમત શોધવી પડે, બરાબર છે। તો અહીંયા પહેલા વર્ગની મધ્ય કિંમત શોધીએ અને પછી વર્ગ લંબાઈઓ સરખી હોય તો વર્ગ લંબાઈ જેટલી કિંમતો ઉમેરતા જઈશું। તો જો એક ખાલી ગણતરી, મધ્ય કિંમત બરાબર અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2। અધઃસીમા અહીંયા 15 છે, ઉર્ધ્વસીમા 25 છે અને 2 વડે ભાગી દો તો 5 ને 5 10, 1 ને 1 2, 2 ને 2 4, 40 ને 2 વડે ભાગો તો 20। તો અહીંયા પહેલા વર્ગની જે મધ્ય કિંમત છે એ આપણને 20 મળશે। હવે આ જ રીતે દરેક વર્ગની અધઃસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરી અને 2 વડે ભાગતા જો તો આપણને મધ્ય કિંમતો મળતી જાય। પણ વર્ગ લંબાઈ જો સરખી હોય તો બધી મધ્ય કિંમતોમાં સરવાળા અને ભાગાકાર કરવા જવાની જરૂર ના પડે। અહીંયા વર્ગ લંબાઈ જાણી લેવાની કેટલી છે, ક્રમિક અધઃસીમાની બાદબાકી કરીએ। 25માંથી 15 જાય તો 10, 35માંથી 25 જાય તો 10, 45માંથી 35 જાય તો 10, 95 45 જાય તો 10। જો દરેકની વર્ગ લંબાઈ અહીંયા 10 10 દેખાય છે। બીજું કે સતત વર્ગો છે એટલે તમે ઉર્ધ્વસીમામાં અધઃસીમા બાદ કરો તો પણ વર્ગ લંબાઈ મળી જાય। ક્રમિક ઉર્ધ્વસીમાની બાદબાકી કરો તો પણ વર્ગ લંબાઈ મળી જાય। 35માંથી 25 જાય તો 10, 45માંથી 35 જાય તો 10। તો વર્ગ લંબાઈ એ બધી 10 10 છે। તો પહેલી મધ્ય કિંમત શોધ્યા પછી 10 10 હવે ઉમેરતા જવાના એટલે બધી વર્ગ લંબાઈઓ આપણને મળતી જશે। 20માં 10 ઉમેરીએ તો 20 ને 10, 30, 30 ને 10, 40, 40 ને 10, 50, 50 ને 10, 60, 60 ને 10, 70, 70 ને 10, 80। તો આ રીતના આપણે સરળતાથી આ જે મધ્ય કિંમતો છે એ મેળવી શકીએ, બરાબર છે। હવે સીધી રીતે કે પ્રત્યક્ષ રીતની અંદર એવું છે કે સીધા અહીંયા એફઆઈ અને એક્સઆઈ જે છે એનો ગુણાકાર અહીંયા એફઆઈ એક્સઆઈમાં લખવાનો છે। અહીંયા જો 6 દુ 12 એટલે 120 શૂન્ય ચડાવી દો, 11 તારી 33 શૂન્ય ચડાવી દો 330, 7 ચોક 28 280, 4 પંચા 20 અને શૂન્ય ચડાવી દો એટલે 200, 4 છક 24 અને શૂન્ય ચડાવો એટલે 240, 2 સિત્તા 14 અને શૂન્ય ચડાવો એટલે 140, 80 એકા 80, બરાબર છે। હવે આ બધાનો સરવાળો કરશો એટલે અહીંયા આપણને 1390 મળશે। આ રીતના એકમ નીચે એકમ, દશક નીચે દશક, 100 નીચે 100 છે તો સરવાળો આપણને 1390 મળશે। હવે સીધી રીતનું સૂત્ર લખવાનું છે આપણે, મધ્યક x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એન, અથવા તો સિગ્મા એફઆઈ પણ લખી શકાય। એન એટલે કુલ આવૃત્તિ, સિગ્મા એફઆઈ બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણી પાસે 1390 છે તો એ લખી દઈએ 1390। અહીંયા છેદની અંદર એન આપણી જોડે 35 છે તો એ 35 લખી દેજો। અહીંયા એકમનો શૂન્ય છે, અહીંયા 5 છે એટલે 5 વડે નિશેષ ભાગી શકાશે। તો અંશને આપણે 5 વડે ભાગી દઈએ તો 5 દુ 10, 10 ને 3 13, 5 સિત્તા 35, 35 4 39, 5 8 40, નીચે 5 સિત્તા 35, 1390 ને તમે 5 વડે ભાગો એટલે 278 આવે।
બરાબર છે, 5 5 ઉડી જશે, બરાબર. હવે 278 ને 7 વડે ભાગી દો. 278 ભાગ્યા 7. જો તમને મૌખિક ભાગાકાર આવડતો હોય તો સીધો લખી દેવાનો, ના ફાવે તો જુઓ અહીંયા 278 ભાગ્યા 7 કરીએ આપણે. અહીંયા 278 ભાગ્યા 7, બરાબર. 7 નો ઘડિયો 27 થી વધે ને ત્યાં સુધી બોલીશું. તો 7 તારી 21, 7 ચોક 28 વધી જાય, 7 તારી 21 ભાગ ચાલશે, 7 માંથી 1 જાય તો 6, 2 માંથી 2 જાય તો 0 નથી લખવા, ઉપરથી ઉતાર્યો આઠડો, 7 9 63, 7 દાન 70 થઈ જાય, 7 9 63, 8 માંથી 3 જાય તો 5. હવે આ ભાગાકારને આગળ ચલાવવા માટે અહીંયા પોઈન્ટ મૂકીશું, પોઈન્ટ ઉપર ભાગફળમાં પણ પોઈન્ટ મૂકી દઈશું. 0 ચડાવો, 0 ઉતારો, 7 7 49, 10 માંથી 9 જાય તો 1, ફરી 0 ચડાવો, 0 ઉતારો, તો 7 1 7. આમ સતત ચાલ્યા જ કરશે. હવે 7 પછી 1, પછી 4 આવશે, 2 આવશે, 8 આવશે, 5 આવશે, ફરી પાછા 7 રિપીટ થશે. એટલે આટલે આપણે રાખીએ, બરાબર છે. તો 39.71%. આ ટકાવારીની અંદર મધ્યકમાં આગેલો છે એટલે આપણે અહીંયા લખીશું 39.71%. ઓકે, તો આ રીતે ધારેલા મધ્યકની રીતે આપણે આ જે મધ્યક છે એ શોધી શકીએ. ધારેલ મધ્યકની રીત. હવે જો મધ્ય કિંમતો ઓલરેડી એમને રાખી જ છે, અધઃસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરીને 2 વડે ભાગવાના, પછી વર્ગ લંબાઈ 10 10 હતી એટલે 10 10 ઉમેરતા ગયા છીએ, 20 ને 10 30 ને 10 40 ને 10 50 ને 10 60 ને 10 70 ને 10 80. હવે ધારેલ મધ્યકની રીતની અંદર આ જે મધ્ય કિંમતો આપણને મળી છે એમાંથી કોઈ પણ એક મધ્ય કિંમતને આપણે મધ્યક તરીકે ધારી લેવાની, એટલે કે જેને એ કહેવાનો છે. બને ત્યાં સુધી વચ્ચોવચ્ચ આવેલી હોય એ મધ્ય કિંમતને આપણે લઈશું. તો અહીંયા 1 2 3 4 5 6 અને 7 છે, તો બરાબર મધ્યમાં અહીંયા 50 આવે છે, તો એને આપણે એ તરીકે લઈ લઈએ. હવે અહીંયા xi માઇનસ એનો મતલબ એ થશે કે મધ્ય કિંમતમાંથી ધારેલો મધ્યક બાદ કરવાનો. તો અહીંયા 50 માંથી 50 જાય તો શું વધશે? 0 વધશે. 60 માંથી 50 જાય તો 10, પછી 70 માંથી 50 જાય તો 20, 80 માંથી 50 જાય તો 30, બરાબર. આમ તો સીધું જ છે. વર્ગ લંબાઈ 0 છે, સોરી વર્ગ લંબાઈ 10 છે, તો 0 0 માં 10 ઉમેરો 10, 10 ને 10 20, 20 ને 10 30, સીધા લખતા જઈએ ચાલે. આ બાજુ ધન ધન આવે ને આ બધું ઋણ આવે. ચલો -10 -10 ને 10 -20 -30. તો આ રીતના તમે સરળતાથી આને લખી શકો, બરાબર છે. હવે એફઆઈ અને ડીઆઈ છે એનો ગુણાકાર કરીને એફઆઈ ડીઆઈ વાળા ખાનાની અંદર લખવાનો છે. તો ખાસ આ ચોકસાઈ રાખવાની કે એફઆઈ અને ડીઆઈ વાળા ખાનાનો ગુણાકાર કરવાનો છે, એક્સઆઈના વખતે ગુણાકાર કરવાનો નથી. પ્લસ માઇનસ માઇનસ 6 તારી 18 એટલે અહીંયા 180 આવશે. પછી પ્લસ માઇનસ માઇનસ ચિહ્નો જુદા જુદા હોય ત્યારે ગુણાકાર માઇનસ આવે. 11 દુ 22 અને 0 ચડાવી દો એટલે -220. અહીંયા 7 દાન 70 -70, 4 ગુણ્યા 0 એટલે 0, 4 દાન 40, 20 દુ 40 અને 30 એકા 30, બરાબર છે. હવે અહીંયા એક બાજુ ઋણ ઋણનો સરવાળો કરીશું ને એક બાજુ ધન ધનનો સરવાળો કરીશું. તો એક બાજુ અહીંયા આપણે બાજુમાં જ સરવાળો કરી દઈએ. તો 0 0 0, 8 ને 2 10 ને 7 17, વધ્યા 1 1 ને 1 2, 2 ને 2 4, 400 છે. બંને બધા આગળ માઇનસનું ચિહ્ન હશે એટલે -470 આવશે. બીજું અહીંયા ધન ધનનો સરવાળો એક સાઈડ કરી દો. તો 0 4 ને 4 8 ને 3 11. હવે જો અહીંયા -470 છે ને +110 છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ બાકી કરવાની. તો અહીંયા 0 માંથી 0 જાય તો 0,
7માંથી 1 જાય તો 6, 4માંથી 1 જાય તો 3 અને 470 મોટા એની આગળ માઇનસનું ચિહ્ન એટલે જવાબ શું આવશે? -360 આવશે. બરાબર છે. હવે આપણે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર જે છે એ પહેલાં લખી દઈએ અને પછી કિંમતો મૂકીએ. તો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n અથવા તો સિગ્મા fi લખી શકાય. હવે કિંમતો મૂકી દઈએ અહીંયા. તો એ આપણે 50 ધાર્યા તો ત્યાં એની જગ્યાએ લખી દઈશું 50 પ્લસ સિગ્મા fi di -360 છે આપણી પાસે, તો -360 છેદમાં n બરાબર 35 છે. લખી દો. ઉપર નીચે છેદ ઉડેવો છે તો અહીંયા પણ ઉડાવડી દઈએ. 5 × 35, 35 ને 36, એકડે મીંડે 10, 5 × 2 10. અહીંયા 5 × 35, 5 5 ઉડી જશે. આગળ હવે 50 એમના એમ. હવે પ્લસ છે ને અહીંયા માઇનસ છે, પ્લસ માઇનસ કેટલા આવશે? માઇનસ આવશે. અંશમાં 72/7 બરાબર છે. હવે 50 માઇનસ 72 ને 7 વડે ભાગીએ તો 72 ભાગ્યા 7, 7 એકા 7 7 માં 7 જાય તો 0, ભાગ ન ચાલે માટે પડે ઉપરથી ઉતારે બગડો, ભાગ ન ચાલે માટે પડે 0. હવે પોઈન્ટ મૂકો, પોઈન્ટ ઉપર ભાગફળની અંદર પણ પોઈન્ટ મૂકી દો. 0 ચડાવો, 0 ઉતારો. 7 × 2 = 14, 7 × 3 = 21 થઈ જાય તો 7 × 2 = 14. 10માંથી 4 જાય તો 6. ફરી 0 ચડાવો, 0 ઉતારો. 7 × 7 = 49, 7 × 9 = 63 થઈ જાય. 7 × 7 = 49. 10માંથી 9 જાય તો 1, 5માંથી 4 જાય તો 1. 0 ચડાવો, 0 ઉતારો. 7 × 7 = 49, 7 × 8 = 56 આવતું હતું ભાઈ, ભૂલ થઈ છે અહીંયા. 7 × 8 = 56, 7 × 9 = 63, 7 × 8 = 56. 10માંથી 6 જાય તો 4. હવે 0 ચડાય, 0 ઉતારો. 7 × 7 = 7 × 5 = 35, 7 × 6 = 42 થઈ જાય. 10માંથી 5 જાય તો 5. બરાબર, આ રીતનું ચાલ્યા કરશે. 2 8 5 1 4 2 8 5 7 1 4 2 8 5 7 આમ ચાલે જ જાય. તો અહીંયા આપણે પાછળનો અંક 5 છે ને દૂર કરી તો આગળના અંકમાં એક ઉમેરી શકાય. પાછળનો અંક 5 કે 5 કરતાં મોટો હોય તો આગળના અંકમાં એક ઉમેરવાના. જો 5 થી નાનો હોય 1 2 3 કે 4 તો કશું ઉમેરવાનું નહીં, દૂર કરી દેવાના. અહીંયા પાછળનો 5 છે તો એને દૂર કરીશું તો અહીંયા 8માં એક ઉમેર એટલે 8 ને કેટલા થશે? 9. તો અહીંયા આપણે 10.29 લખવા પડશે. 10.29. અને હવે 50માંથી 10.29 બાદ કરવા છે તો x બરાબર અહીંયા સીધી આપણને ખબર જ છે. હવે તો મધ્યક બધા સરખા જ આવે, 39.71 જ આવે, પણ આપણે ચેક કરીએ. 50.00 માંથી 10.29 બાદ કરો. 10 કો લેવાશે કે અહીંયા આવીશું, અહીંયા 4 આવશે, અહીંયા 9 આવશે, અહીંયા 9 આવશે, અહીંયા 10 આવશે. 10માંથી 9 જાય તો 1, 9માંથી 2 જાય તો 7, 9 ના 9, 4માંથી 1 જાય તો 3, 39.71. બરાબર, મધ્યક બધા સરખા જ આવવાના. 39.71 કોઈ પણ રીતે ગણો તમે તો મધ્યકના જવાબમાં કોઈ ફરક પડશે નહીં. તો અહીંયા પણ આપણને ધારેલા મધ્યકની રીતે પણ મધ્યક તો કેટલો મળશે? 39.71%. પદ વિચલનની રીત. આની અંદર જે મધ્યક કિંમતો છે એમાંથી એક મધ્યક ધારવાનો જોઈએ છે. એટલે ધારેલા મધ્યકની અંદર હતું એમને એમ અહીંયા પણ આવશે જ. આપણે 50ને ધારેલા મધ્યક તરીકે લઈ લઈએ. હવે યુઆઈ શોધવા માટે એક્સઆઈમાંથી ધારેલો મધ્યક બાદ કર્યા પછી જ વર્ગ લંબાઈ વડે ભાગવાના હોય છે. કેટલી લાંબી પ્રોસેસ લાગે, પણ એવું કંઈ નથી.
સરળતાથી વર્ગ લંબાઈઓ સરખી હોય ત્યારે જે ધારેલો મધ્યક છે એની સામે 0 લખી દેવાનો હોય છે. નીચે ક્રમશઃ 1 2 3 જ્યાં સુધી આમ સીધું લખી દેવાનું સાચું જ હોય અને ઉપરની તરફ -1 -2 -3 તો સરળતાથી લખી દેવાનું. એકડી બધાને આવડે જ બરાબર છે. એટલે પદ વિચલનની રીત આમ સૌથી સારામાં સારી બેસ્ટ રીત કે આમાં કોઈ ગણતરી જ નહીં કરવાની. મધ્ય કિંમતો ગણતી વખતે શોધતી વખતે થોડી ગણતરીઓ કરવાની હોય અને આ એફઆઈએ શોધા ત્યારે થોડી ગણતરી કરવાની. બાકી યુએ માટે કોઈ ગણતરી કરવાની નથી. સીધા જ 1 2 3 -1 2 -3 આ રીતના લખી દેવાના છે. હવે જો પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ 6 તારી 18 -18 11 દુ 22 -22 7 એકા 7 -7 4 ગુણ્યા 0 એટલે 0 4 એકા 4 2 દુ 4 1 તારી 3 બરાબર છે. આ રીતના આપણે હવે એક બાજુ ઋણનો સરવાળો કરી દઈએ. અહીંયા પણ એક બાજુ અહીંયા આપણે ધનનો સરવાળો કરીશું. 8 ને 2 10 ને 7 17 17 7 વધી આવી 1 1 ને 1 2 2 ને 2 4 બધા આગળ માઇનસનું ચિહ્ન છે એટલે જવાબમાં પણ માઇનસ આવશે. અહીંયા 4 ને 4 8 ને 3 11 તો અહીંયા +11 આવી જશે. હવે આ -47 છે અને +11 છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. 7માંથી 1 જાય તો 6 4માંથી 1 જાય તો 3 એ 47 મોટા એ માઇનસ એટલે જવાબ શું આવશે -36 આવશે. હવે પદ વિચલનની રીતનું સૂત્ર આપણે અહીંયા લખીએ. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h. અહીંયા સિગ્મા fi n એટલે કુલ આવૃત્તિ, સિગ્મા fi અહીંયા લખી શકાય. હવે એ આપણી જોડે 50 છે પ્લસ સિગ્મા fi આપણી પાસે -36 છે, n આપણી જોડે 35 છે ગુણ્યા h. વર્ગ લંબાઈઓ 10 10 છે. 35 માં 25 જાય તો 10, 45 માં 35 જાય તો 10, 55 45 જાય તો 10, તો h એટલે વર્ગ લંબાઈ કેટલી છે આપણી જોડે 10. જો અહીંયા વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે અહીંયા છેદ આટલામાં ઉડે, અહીંયા પ્લસ છે એટલે અહીંથી આમ ના ઉડે, પણ અહીંયા 10 ને આપણે 5 વડે ભાગી શકીએ. 5 દુ 10 અને 35 એટલે 5 × 35. વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો છેદ ઉડી શકે. 5 5 અહીંયા ઉડી જશે. હવે અહીંયા અંશ જે છે એનો ગુણાકાર કરી દઈએ. પહેલાં અહીંયા 50 પ્લસ ગુણ્યા માઇનસ એટલે -36 દુ 72, તો અંશની અંદર 72 આવશે, છેદની અંદર 7 આવશે અને 50 માઇનસ 72 છેદમાં 7 હમણાં આપણે ધારેલા મધ્યકની અંદર જ ભાગાકાર કર્યો તો 10.29 ભાગાકાર આવ્યો હતો. 50માંથી 10.29 બાદ કરો તો આપણને x બાર અહીંયા 39.71% ફરી એનો એ જ મળી જશે. તમે અહીંયા જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે તમે સીધી રીતનો ઉપયોગ કરો, ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરો કે પદ વિચલનની રીતનો ઉપયોગ કરો, જવાબની અંદર કોઈ ફરક નહીં પડે. જવાબ જે 39.71 આવે છે એનો એ જ આવે છે. તો ત્રણે ત્રણ રીતે આપણે આ ઉદાહરણ 2 ને ગણવાનો પ્રયત્ન કર્યો છે. ઉદાહરણ 1 ની અંદર પણ આપણે 3 રીત શીખ્યા હતા. ઉદાહરણ 2 ની અંદર પણ 3 રીત શીખ્યા. પરીક્ષાની અંદર તમને જે રીત માગી હોય એ રીતે દાખલો ગણવાનો. ખાસ કરીને જ્યારે કશું જ રીત ના કીધી હોય, બહુ જ નાની કિંમત હોય તો સીધી જ રીત વાપરી દો તો ચાલે, અને મોટી કિંમત હોય તો પદ વિચલનની રીત આજે છેલ્લી રીત આપણે ગણી છે સૌથી બેસ્ટ રહે છે. બરાબર છે? તો આ રીતે દાખલા ગણવાનો પ્રયત્ન કરવાનો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.